26 તારીખના રોજ બપોર પછીના સેશનની અંદર જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જે તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી સારા વરસાદો છે એ આવતીકાલે ચાલુ થાય તેવી શક્યતાઓ છે। અને એ પછી બીજા વિસ્તારો હોય, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય, આ તમામ વિસ્તારોની અંદર હળવાથી ભારે ઝાપટાઓ છે એ આવતીકાલે 26 તારીખે સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે। ખાસ જોવાનું એ છે કે મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ આવે પછી આનો ટ્રેક છે ઘણી વખત બદલાતો હોય છે, કેમ કે મોટા ભાગે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ આવે ત્યારથીના બે રસ્તા છે। એક રસ્તો તો એ છે કે સીધી પશ્ચિમ દિશામાં આગળ ચાલે તો ગુજરાત ઉપર થઈને પસાર થાય, અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તો આપણે પણ જેવી રીતે મેં આપણે કીધું એમ મેઘ તાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અને જો મધ્યપ્રદેશ ઉપર થઈ અને થોડીક પણ ઉત્તર તરફ ગઈ અને રાજસ્થાનના પૂર્વ છેડા ઉપર જાય તો પણ ગુજરાતની અંદર વરસાદ ચોક્કસથી નોંધાશે, પણ વરસાદની તીવ્રતામાં થોડા ઘણા ફેરફાર થઈ શકે છે। એટલે હજુ પણ આ સિસ્ટમ ઉપર અસમંજસતા ચોક્કસથી દેખાઈ રહી છે। સિસ્ટમ છે મધ્યપ્રદેશ ઉપર આવી અને કઈ તરફનો કરવો લેશે એ આગળ ઉપર ખબર પડશે, પણ એટલું ચોક્કસ છે કે 26 તારીખ એટલે કે આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે। જેમ જેમ સમય પસાર થતો જશે તેમ આપણે વરસાદના વિસ્તારો પણ વધતા જશે। આ વરસાદ છે એ પણ મોટાભાગે સાર્વત્રિક વરસાદો ગણીને ચાલવાનું છે।